આદરણીય પ્રમુખ શ્રી, ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે એન્કરિંગ. ત્યારબાદ પ્રાર્થના કાર્યક્રમને આગળ વધારતા સમાચાર. દરરોજ આપણા દેશમાં દુનિયામાં અવનવી ઘટનાઓ બનતી હોય છે, તો દેશ દુનિયાની ઘટનાઓથી માહિતગાર કરવા સમાચાર લઈને આવશે પારસભાઈ. માનનીય પ્રમુખ શ્રી, ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે સમાચાર. સમાચાર નંબર 1. અમદાવાદમાં મેઘરાજાની ઝગઝગાટ, 2 કલાકમાં નરોડા એમકોમાં 3 ઇંચ તો ઓઢાવામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. સમાચાર નંબર 2. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડ પરીક્ષાની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો. સમાચાર નંબર 3. સૂર્યમુખી હનુમાનજી મંદિરે પુષ્પ શૃંગાર દર્શન યોજાયા. સમાચાર નંબર 4. પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, એનિમિયા મુક્ત ઓપા મંડળની શરૂઆત. સમાચાર નંબર 5. ખંભાળિયામાં દોડતા સ્કૂલ વાહનોનું વ્યાપક ચેકિંગ હાથ ધરાયું. આભાર. ત્યારબાદ ભજન. શ્રી કૃષ્ણ કહે છે કે હું તને એ નહીં આપું કે જે તને સારું લાગે છે, પરંતુ હું તને એ આપીશ કે જે તારા માટે સારું છે. તો આજના દિવસે ભગવાનને યાદ કરતું ભજન લઈને આવશે પ્રતિકભાઈ. માનનીય પ્રમુખ શ્રી, ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે ભજન. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત થાય. મીઠોડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના દરિયામાં મીઠા ભગવાન. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં કળકળતા પંખીના નીર. મેં તો ઠાકરનો આપે લેરાય, દ્વારિકાના દેવની તો વાત થાય. ચાલો દીકરાના દે, દેવતા કન્યાનો ઢોલજો દે. અવતારી જન્મી ત્યાં મુગલ આય, દ્વારિકાના દેવની તો વાત થાય. આભાર. ત્યારબાદ સુવિચાર. એક સારો વિચાર માણસને એના જીવનમાં ઘણું બધું શીખવાડતો હોય છે, તો આવો જ સરસ મજાનો સુવિચાર લઈને આવશે દિવ્યેશભાઈ. માનનીય પ્રમુખ શ્રી, ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય સુવિચાર. દુઃખીના દુઃખી વાતો સુખીના સમજી શકે, સુખી જો સમજે પૂરું દુઃખ તો દુઃખીના વિશ્વમાં ટકે. દુઃખી વ્યથા કે વેદના સાચો ખ્યાલ જાત અનુભવી વિના આવી શકતો નથી. સુખી લોકો દુઃખને સાચા સ્વરૂપમાં સમજી શકતા નથી, તેથી જ જગતમાં દુઃખી ટકી રહ્યું છે. એમ કવિ આ પંક્તિમાં કહે છે, જો સુખી અને સમર્થ મનુષ્ય ગરીબોના દુઃખ પોતાના દુઃખ ગણી તે દૂર કરવા ખરા દિલથી પ્રયત્ન કરે તો જગતમાં ઘણું દુઃખ ઓછું થઈ જાય છે. જો દુનિયાના સુખીજનો ઈચ્છે તો પછી આ ધરતી પર કોઈ પણ જાતનું દુઃખ ન રહે. અસ્તુ. આભાર. ત્યારબાદ જાણવા જેવું. આપણા દેશ દુનિયામાં ઘણું બધું અવનવું જાણવા જેવું હોય છે, તો જાણવા જેવું લઈને આવશે ઋષિભાઈ. માનનીય પ્રમુખ શ્રી, ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે જાણવા જેવું. સૂર્યના પ્રકાશના પૃથ્વી પર આવતા 8 મિનિટ અને 17 સેકન્ડ લાગે છે. દરેક સેકન્ડે લગભગ 100 વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે. દર વર્ષે પૃથ્વી પર 1 લાખ ધરતીકંપ થાય છે. એરોપ્લેનની શોધ 1903 માં થઈ હતી. કોકા-કોલા સૌ પ્રથમ બનાવેલું ત્યારે જેનો રંગ લીલો રાખેલો હતો. આભાર. ત્યારબાદ દિન વિશેષ. આપણા દેશમાં એવા ઘણા બધા મહાન પુરુષો થઈ ગયા છે કે જેઓ દેશ માટે કંઈ કરી ચૂક્યા છે, તો આવા જ એક મહાન પુરુષ વિશે દિન વિશેષ લઈને આવશે નિશેષભાઈ. માનનીય પ્રમુખ શ્રી, માનનીય પ્રમુખ શ્રી, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે દિન વિશેષ. 25 જૂન હિન્દુસ્તાનના છેલ્લા 250 અને સ્વતંત્રતા ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનનો જન્મ 25/6/1900 ના રોજ ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડમાં થયો હતો. તેમનું પૂરું નામ લોઈડ ફ્રાન્સિસ એલ્બર્ટ વિક્ટર હતું. રાજકુટુંબમાં નૌકા શિક્ષણની પરંપરા માઉન્ટ બેટન નૌકાદળમાં કેડેટ તરીકે દાખલ થયા અને આ વિકાસ શ્રેણીમાં તમામ પગથિયાં તેમણે ઉજળ્યા. તાત્કાલિક જગતના 100 મહાન પુરુષોમાં તેમનો સમાવેશ થયો હતો. જીવનના એક ધારા પુરુષના પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થયેલા પારિતોષિકની એમને જીવનમાં ઉણપ નહોતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દક્ષિણ પૂર્વ એશિયામાં મિત્ર રાજ્યોની સંયુક્ત સેનાના સેનાપતિ તરીકે એક ઊંચી કલ્પના શક્તિ અને સાહસનો મેળ એમને પ્રગટાવ્યો હતો. આ બધું હોવા છતાં માઉન્ટ બેટનના જીવનની શિરમોર સમી કામગીરી એટલે ભારતમાંથી બ્રિટિશ રાજ સંકેલી લેવાની હતી. તેમણે ભારત પાકિસ્તાન ભાગલા યોજના પણ અમલ બનાવી. એમણે પ્રગટ કરેલી ભારતીયતા અને સ્વતંત્રતા ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવવાનું માન આપ્યું. ભારત સાથેના સંબોધન સ્મરણ સદા તાજું રહે તે માટે પોતાની પુત્રી લેડી પેમેલાની એક દીકરીનું નામ ઇન્ડિયા રાખવામાં આવ્યું. ઈસવીસન 1979માં એમનું એક નાનકડું જહાજ સાગર કાંઠો છોડે ત્યાં તો આયરિશ ગેરિલોએ ફેલાવેલા આતંકરૂપી બોમ્બ ધડાકા એમણે નૌકાના પર ઉડાવી દીધા. આ આતંકમાં નિર્દોષ જીવ સહિત આ વિભૂતિ જીવન લીધા સંકલ્પ. આભાર.